श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। આજના આ એક મારી દૃષ્ટિએ એક સાત્વિક ઉત્સવે હનુમાનજીની નિશ્રામાં આ એક ઉત્સવ ઉજવાય છે. એ નિમિત્તે કબીર સાહેબની પાવન પરંપરામાં જેમણે રહીને નિરંતર સેવા અને સ્મરણ કરતા રહ્યા એવા પૂજ્ય ગોકુલદાસજી સાહેબ આદરણીય માધુભાઈ જેઠવાજી, ભાઈ જીતુ સોની, બેન્જો વાદક મુકુંદભાઈ અને સાવજ આપ સૌને અમારી વંદના સ્વીકારવા બદલ આ સ્થાનથી મારા પ્રણામ. સાંજની ભજનને કેન્દ્રમાં રાખીને જે ત્રણ ચર્ચાઓ થઈ, ત્રણ વાર્તાલાપો થયા, એમાં આદરણીય વડીલ શ્રી નરોત્તમ બાપા, નિરંજનભાઈ, પૂજ્ય સાહેબ દલપત સાહેબ અને હું કઈ રીતે રાવણને મારું છું એવી રીતે રાવણને મારવાની વાત જે નિરંજનભાઈએ કહેલી તે યુવાન અભ્યાસુ રોકડ સાહેબ, રઘુવીરભાઈ, અન્ય સૌ વડીલો, ભાઈઓ બહેનો, બહુ હું નિરંજનભાઈને કહેતો હતો કે ગયે વખતે પણ આપણે ત્યાં આવી ચર્ચા થઈ, આ વખતે એના કરતાં કંઈક વધારે ચર્ચાઓ આગળ વધી. આવતા વર્ષોમાં આપણે આપણા આંતરિક વિકાસ અને આંતરિક વિશ્રામ માટે આવું કરતા રહીએ એવું હનુમાનજી આપણને સૌને બળ આપે. ભજન વિશે, અવળવાણી વિશે આપે ખૂબ જ અભ્યાસપૂર્ણ કબીર સાહેબને કેન્દ્રમાં રાખીને વાતો કરી. સાહેબ તો જ્યારે બોલે ત્યારે એમની બોલવાની બહુ માનસિકતા નહોતી. એ પોતે જ કહેતા હતા કે અર્થને શું કરવો, અર્થની જરૂર પણ ક્યાં રહે છે, પણ એ પોતાની રીતે ગાય તો પણ એક વાતાવરણ સર્જી દે છે. એવા અમારા સાહેબ પૂજની દલપત સાહેબે બહુ જ અનુભવપૂર્ણ વક્તવ્ય આપ્યું અને નરોત્તમ બાપા આમ કરી કરીને એની જે મોજ વ્યક્ત કરે છે એ ખાલી હસે
ન બોલે તો એ ગમે, ન હસે તો એના વાળ જોઈને પણ આપણે રાજી થઈએ. જે એમને કહેવું હોય, એમના અંતઃકરણમાંથી જે સહજ ઉઠતું હોય એ દ્વેષમુક્ત ચિત્તથી કહી દેતા હોય છે. એનું સ્વાગત છે. એટલે ભજન વિશે તો હું શું કહું, પણ આટલા વર્ષોથી રામકથા દ્વારા યાત્રા કરું છું. મને હમણાં બનારસમાં 2-3 પત્રકારોએ એવું પૂછ્યું કે દેશમાં હમણાં ઘણી યાત્રાઓ ચાલે છે, જુદા જુદા ક્ષેત્રના વડીલો, આદરણીયો, પૂજનીયો યાત્રા પર છે, તમે એક યાત્રા કેમ નથી કાઢતા? મેં કહ્યું, હું છેલ્લા 52 વર્ષથી યાત્રામાં છું અને તે અમુક સિઝનની યાત્રા નથી, કોઈ મોસમી યાત્રા નથી. એ નિરંતર ચાલતી મારી યાત્રા છે અને જ્યાં બેસું છું ત્યાં 9 દિવસ બેસી જાઉં છું અને વળી પાછો ખીલો સૂંઘવા અહીંયા આવું અને વળી પાછો અહીંથી નીકળી પડું છું. આમ સતત હું યાત્રામાં છું. એટલે મારે કોઈ વિશેષ યાત્રા કાઢવાની જરૂર રહેતી નથી, એવો મેં જવાબ આપ્યો. પણ આ યાત્રા દ્વારા સદગુરુ ભગવાનની કૃપાથી, હનુમંત કૃપાથી, પૂજ્ય સંતો, વડીલો વિવિધ સાધના પદ્ધતિથી પોતાના જીવનની સાધનામાં લાગેલા કેટલાય મહાપુરુષોના સંગમાં, સાહિત્યના સંગમાં, કવિતાના સંગમાં, અનેક વિદ્યાઓના સંગમાં, જેને હું હંમેશા સત્સંગ ગણું છું, એમાંથી જે કંઈ મને સમજ પ્રાપ્ત થઈ છે તે એટલું જ હું કહીશ કે માણસને 5 પ્રકારની ભૂખ હોય છે. એને તમે વિસ્તારી શકો. આ તો હું મારા માટે બોલું છું. ઘરે બેઠો છું, આ મારું ગૃહ કાર્ય છે, આ મારું હોમવર્ક છે. ખાલી તમને કહી દઉં કે હું હોમવર્ક કરું છું એટલે વ્યક્ત કરું કે હોમવર્કમાં નહીં, આમ તૈયારી કરું એ અર્થમાં નથી, પણ અહીંથી બોલું છું. એને તમે વિસ્તારી શકો. 5 વસ્તુની મારીને તમારી ભૂખ હોય છે. આમ તો થોડીક સ્થૂળ રૂપમાં અહીંયા પણ સ્મરણ કરવામાં આવેલું, કદાચ નરોત્તમ બાપાએ જ કર્યું, પૂજ્ય સ્વામીજી સચ્ચિદાનંદજી મહારાજનું સ્મરણ થયું. એમણે ક્યાંક નોંધ્યું છે કે માણસને 5 પ્રકારની ભૂખ હોય છે. અન્નની ભૂખ, ધનની ભૂખ, પ્રતિષ્ઠાની ભૂખ, સત્તાની ભૂખ અને હું ન ભૂલતો હું તો 5મી ભૂખ એમણે ગણાવી છે, જ્ઞાનની ભૂખ. આવી માણસને ભૂખ હોય છે. મારે આપને એ કહેવું છે કે હું જે સમજ્યો છું તે આ છે. પ્રત્યેક માણસને, કેવલ આ દેશના જ નહીં પણ પૃથ્વી ઉપર નિવાસ કરતા હોય એવા પ્રત્યેક વ્યક્તિની 5 ભૂખ હોય છે. એમાં મારી દ્રષ્ટિએ એક ભૂખનું નામ છે શાંતિ. બધાને શાંતિની ભૂખ લાગે છે. શાંતિ મળે તો ઉડકાર આવે, શાંતિ મળે તો આપણને વિશ્રામ મળે. એવી શાંતિની ભૂખ માટે આપણે આપણો કોઈ માર્ગ પસંદ કરીને નીકળતા હોઈએ છીએ. બીજી ભૂખ અમુક લોકોને, આખા વિશ્વમાં એક ભૂખ હોય છે શક્તિની. અમારે શક્તિ સંપન્ન થવું છે. પછી એ શક્તિ કેટલા પ્રકારની એમાં આપણે જવું નથી, જેની જે રુચિ. પણ એક ભૂખ એ પણ હોય છે શક્તિની. એક ત્રીજી ભૂખ પ્રત્યેક માનવને હોય છે,
અને તેનું નામ છે સુખની ભૂખ. અમને સુખ મળે, પછી એ પદાર્થથી મળે, પ્રતિષ્ઠાથી મળે, કોઈ પદ દ્વારા મળે, કોઈ પણ એના માધ્યમો હોઈ શકે, પણ સુખની પણ આપણને ભૂખ છે. છાંદોગ્ય ઉપનિષદ તો કહે મને ઓછું સુખ ખપતું નથી. નાલ્પે સુખમ અસ્તિ, અલ્પ સુખ હું ન સ્વીકારું. જેમ કબીર સાહેબ કહે પૂરા પાયા, તુલસી કહે પાયો પરમ વિશ્રામ. એમ અમને ઓછું નથી ખપતું, પૂરેપૂરું સુખ જોઈએ છે. એવી એક સુખની ભૂખ હોય છે. સ્વામીજીએ જે 5 ભૂખ કહી એમાંની જે જ્ઞાન ભૂખ, એવી મને તમને જ્ઞાનની પણ ભૂખ હોય છે. એક જિજ્ઞાસા હોય છે કે હું કંઈક જાણું. અને આપણે એ સ્વરૂપ છીએ, છતાંય પાણી મેં મીન પિયાસી જેવી સ્થિતિ મારે તમને બધાને એક ભૂખ છે. આનંદની ભૂખ, શાંતિની ભૂખ, શક્તિની ભૂખ, સુખની ભૂખ, જ્ઞાનની ભૂખ, આનંદની ભૂખ. આવું મને મારી યાત્રામાં સમજાયું છે. અને મારે જે કહેવું છે તે આ છે કે 5 પ્રકારની ભૂખ કેવલ 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 એક ભજનથી સંતોષાય છે. જેણે ભજન ગાયું હશે, મારો હું અહીંયા કદાચ ગયે વખતે પણ એવી કંઈક ચર્ચા થઈ હતી કે ભાઈ આમ વિનોદમાં કહેવાયું હશે, હળવાશથી કહેવાયું હશે કે ભાઈ ભજન તો કરાય, ભજન કંઈ ગાવાની વસ્તુ નથી, ભજન કંઈ કહેવાની, એવી પણ એક ચર્ચા થઈ હતી. સારી વાત છે, પણ વ્યક્તિગત જવાબદારી સાથે મારે કહેવું હોય તો ભજન કરવું એ તો શિખરની વાત છે અવશ્ય, પણ ભજન ગાવાનો પણ એક સ્થાન છે, એક પડાવ છે, એક જગ્યા છે. એટલું જ નહીં સાહેબ, ભજન લખવાનું પણ એક જગ્યા છે કે જે ભજન લખે છે એનું પણ એક સ્થાન છે. ત્રીજું સાહેબ, આપણે બધા ભજન સાંભળવાની પણ એક જગ્યા છે, ભજન સાંભળવું. ચોથું, ભજન અમારા તુલસીએ એમ લખ્યું છે કહી સુનહી અનુમોદન કરહી. જે કહેશે, જે સાંભળશે અને બેમાંથી કંઈ નહીં કરે પણ અનુમોદન કરશે કે વાહ ભાઈ વાહ બાપ, સરસ ગાયું, સરસ લખ્યું, સરસ વિચાર્યું, એ પણ સાધુવાદને પાત્ર છે. એટલે લખાતું ભજન, ગવાતું ભજન, અંદર વિચારાતું ભજન, સહજ થતું ભજન, જે રીતે કે બાપુએ કીધું ને કે ભાઈ એક તણખો આમ એની બાજુમાં, એટલે કોઈ પણ રીતે. અને ભજન કરાય એના કરતાં એ ભજન જ્યારે થવા માંડે, આપણો માયલો ભજન કરતો હોય ને આપણે એને જોતા હોઈએ કે કોઈક ભજન કરી રહ્યું છે, આપણે કેવલ દ્રષ્ટા અને સાક્ષી બનતા હોઈએ, એ ભજન. એટલે કે ભજન શબ્દ, મેં એક વખત કથામાં કહ્યું છે કે મારા પ્રિય શબ્દો કેટલા, એમાં એક શબ્દ ખાસ હું કહું છું, ભજન એ મારા શબ્દકોશ મને કેટલા પ્રિય એમાંનો એક શબ્દ છે. એટલે ભજન જો આવી જાય કોઈ પણ વિધાય, એટલે કોઈએ ગાનારાએ જરાય ઓછું લાવવાની જરૂર નથી, લખનારાએ જરૂર દુઃખી કંઈ થવાની જરૂર નથી, માળા કોઈ પણ રીતે. આમ બાપુએ કીધું ને કે આમ અડી જવાય તોય બહુ, અડી જવાય તોય બહુ સાહેબ. કોઈ પણ રીતે તમે ભજનને ગમે તે રીતે પ્રસ્તુત કરો, એની અસર થયા વગર નહીં રહે. આપણે એ આલોચનાની જરૂર પણ નથી કે ગાય છે એને અસર થતી હશે કેમ, એ આપણે એ ક્ષેત્રમાં જવાની જ જરૂર નથી. આપણે ભજન સાથે નિસ્બત છે, ભજન સાથે. હું એક મુશાયરામાં બેઠેલો, ભીખુદાનભાઈને ખબર છે, જુનાગઢનો મુશાયરો હતો, ઉર્દુ શાયરોનો મુશાયરો હતો. અને એમાં પહેલી વાર મેં એક બહુ જ ઉર્દુ જગતના મોટા શાયર એને મેં સાંભળવા ગયેલો. તો હું સામે પહેલી રોમાં બેઠેલો,
એક શાયર હતા, એ પોતે ઘડી ઘડી ક્યાંક આટલું એવું ડબલું લઈને પીવે ને પાછું મૂકી દે, પીવે ને મૂકી દે. એટલે મને એમ થયું કે આ છોકરાઓ સ્કૂલમાં જે એવી વોટર બેગ લઈ જાય એવી નાની એવી આ કાંઈક છે. અને આ વડીલ, મારા મનમાં કોઈ પેલો ભાવ નહીં, પણ મને એક પરિચિતે એમ કહ્યું કે એમને એવી ટેવ છે, એટલે એ મુશાયરામાં પણ મંજૂરી જ લઈ લે છે કે ભાઈ હોટલમાં તો પીશ જ, પણ ચાલો મુશાયરામાં પીશ, મન લઈ જાઉં. હું એની નિર્ભીકતા અને નિખારસતાને પ્રણામ કરું સાહેબ. એટલે એમણે એમ કીધું છે, મને નામ આપ્યું, પછી તો મારા બહુ સ્નેહી છે. એટલે મેં વાત કરતા હતા એમાં વળી કોઈક આ માણસો શું છે, ક્યાંક ને ક્યાંક લગાડી દે, કાંઈ લેવા દેવા. એ કોક જઈને કહી આવ્યું કે તમે પીવો છો ચાલુ પ્રોગ્રામમાં, પણ આ બેઠા એ મોરારી બાપુ છે. ત્યારે એનું ધ્યાન ગયું, કારણ કે પીવે એને બહુ દેખાય નહીં. એટલે એ એના ઓલામાં હોય, એટલે અડધી આંખો બંધ હોય, એ એની મસ્તીમાં હોય, એટલે એને ખ્યાલ નહીં. એટલે પછી વિવેક જો શબ્દને કોઈ પણ રીતે સેવ્યો હશે ને સાહેબ, એ ન ઈચ્છે તોય વિવેક લાવીને ઊભો રહી ગયા. કારણ કે શબ્દ સેવ્યો છે, શબ્દ છોડે નહીં સાહેબ. શબ્દ તમને બહુ તોફાન ન કરવા દે. તમારે તોફાની થવું હોય તો એક વખત તો એ શબ્દ તમને પલાઠી વાળીને બેસાડી દે, કારણ કે તમે શબ્દ સેવ્યો છે. અને શબ્દ સેવનની બહુ મોટી મહિમા છે આ દેશમાં. અને પછી સંકોચ પામ્યા. એટલે ઘડી ઘડી શાયરો ઊભા થતા હતા, ઊભા થયા, મૂકી આવ્યા ડબલું. મને એમ થયું કે હવે આ જામશે નહીં એનો. પછી જ્યારે મધ્યાંતરમાં મને મળ્યા ત્યારે મને કહે કે બાપુ બે અદબીને માફ કરજો, મેં એટલું જ કહેલું કે સાહેબ હું તમારી શાયરી સાંભળવા આવ્યો છું, તમે શું પીવા બેઠા છો એ મારે કંઈ લેવા દેવા નથી, એની સાથે મને કોઈ નિસ્બત નથી. હું તો તમારું શુભ જે છે એને માણવા આવ્યો છું, તમે શું પીવો છો એ જાણવા આવ્યો જ નથી. એટલે ભજન જે રીતે ગાઓ, ભજન ભજન છે, એને અંદરથી અસર થઈ કે ન થઈ એ જે તે વ્યક્તિ જાણે, એમાં આપણે ક્યાં પડવું. પણ એને જો મૂળમાં સમજાઈ જાય તો ભજન જેણે કર્યું છે અથવા તો જેને શરૂ થઈ ગયું છે એની પાંચે પાંચ ભૂખ સંતોષાય છે. એને વાંચ્યા વગર જ્ઞાન આવે સાહેબ, એ બોલી નાખે પછી ક્યાંક શાસ્ત્રમાંથી નીકળે. આવા કેટલાય ભજનાનંદી મહાપુરુષોના અનુભવો છે. એને શાંતિ મળે એવી વિશ્વમાં કોઈને ન મળે. આખા વિશ્વમાં ગમે તે થઈ જાય. મને હમણાં 1 મહિના પહેલા હું બેઠો હતો ને કોકે એમ કીધું કે બાપુ ભણેલા ગણેલા છોકરા પરદેશથી આવેલા કહેતા કે 2012માં કોઈક એવું ફિલ્મ ઉતરી છે અને કોકે ભવિષ્ય ભાગ્યું છે કે આ પ્રલય થઈ જવાનો છે, કાંઈ રહેવાનું નથી 12માં. પણ મેં કીધું મેં 15 સુધીની તો કથાના મુહૂર્ત આપ્યા, એ કરશે કોણ? હું એને લલકારી છે ને કે મેં 15 સાલ સુધીના કથાઓ આપી દીધી, આ 12માં તારે પતાવી દેવું હોય તો કરશે કોણ? મને તો રાખજે જ. એમ કેમ ચાલે સાહેબ? આપણે બોલી ગયા હોઈએ ને એ આ બધું ઉડાડી મૂકે. મેં કીધું મને નહીં ફાવે, મારા મુહૂર્તો તું એમ કહે તો 16માં નહીં આપું કોઈને, બાકી 15 ખબરદાર જો દુનિયાને કાંઈ થવા દીધું છે. વફે ઇલ્ઝામ હો ખુદા ન કરે. જે માણસ પ્રમાણિકતાથી ભજે છે એને કોઈ નુકસાન થાય ભગવાન કરે, ઈશ્વર એવું ન કરે. વફે ઇલ્ઝામ હો ખુદા ન કરે, આપ બદનામ હો ખુદા ન કરે. જાણે હરી ભજ્યો, જાણે સંશોધનો કરે. કેટલા પાવન નામો બાપા કહેતા હતા, મેઘાણીભાઈથી લઈને સાંઈ મકરંદ, નાથાલાલભાઈ ગયે વખતે ભીખુદાનભાઈ, એવું સુંદર. નિરંજનભાઈ તો આખો ડૂબેલા છે એમાં. જેણે જેણે આ કાર્ય કર્યું છે, આપ બદનામ હો ખુદા ન કરે. जिन खताओं के दुनिया है जामीन,
જે ગુનાહોની આ જગત સાક્ષી છે કે અમને ખબર છે, અમને ખબર છે, जिन खताओं के ये दुनिया है जामीन आपके नाम हो खुदा न करे, ये खताओ તમારે નામે હોય એવું ઈશ્વર ન કરે, वफे इल्जाम हो खुदा न करे आप बदनाम हो खुदा न करे. મારે કહેવું છે કે ગમે તીરે ભજન થાય. હા બાપા નિરંજનભાઈ, અહીંયા જે ચિંતાઓ ગઈ વખતે પણ કે આપણી પ્રાચીન પદ્ધતિ જે છે રામસાગર ને મંજીરું, એ કોઈ કાળે, કારણ કે એ મૂળમાંથી જ આ નવી ગાયકીના ફૂલો ખીલ્યા છે. એના મૂળમાં ક્યાંક મંજીરું છે, ક્યાંક એકતારો છે, ક્યાંક બે ત્રણ જણા બેઠાલા કેવલ નિજાનંદી મસ્તીમાં. એ જે અમારા આ નટુભાઈ, નટુ દાદા ક્યાં છે? બળેલ મને એક ભજનીકનું નામ આપીને કહેતા હતા, એને બહુ યાદ બેઠેલા, એટલે કે એક ભજનીકને એરું કઈડ્યો, બરાબર, એરું કઈડ્યો, અને પછી બધા છોકરાઓએ કીધું કે હોસ્પિટલ લઈ જાઓ, આનો સાપ કરડી ગયો. એણે એમ કીધું કે હોસ્પિટલ જઈએ, અને પછી કે આટલા વર્ષો પહેલાની વાત, એરું ઉતરે ન ઉતરે ને એમાં હું મરી જાઉં, એના કરતાં રામસાગરને મંજીરું આપી દો ને, આખી રાત ભજન ગાઉં. સાહેબ આખી રાત ભજન ગાયા, એરું ચડ્યો નહીં ને પછી તો ઘણા વર્ષો જીવ્યા. સાહેબ જેને સદાય ભજનનો આહાર, સાહેબ આ બનેલી ઘટના હમણાં 3 દિવસ પહેલા હું ચા પીવા ગયો, નટુ બાપુ કહેતો હતો. મારે કહેવું છે આપને એ કે જે રીતે થાય પણ મૂળ સાચવવું છે. અહીંયા તો મૂળ સચવાવું જ જોઈએ. હું આ બાપુની જગ્યામાં ગયો તો વિરમગામની કથામાંથી, ત્યાં જે ગામડાના માણસો બાપાએ ભેગા કરી અને જે સૂરમાં હતા બાપા, સાહેબ આખા હિન્દુસ્તાનમાં હું ફર્યો છું, હિન્દુસ્તાન બાબુભાઈ 90% સૂરમાં છે, 10% જ અસૂર છે. 10% અસૂર છે, એની ક્યાં ક્યાં રહે છે એ મને ખબર છે. બાકી હિન્દુસ્તાન તમે ગામડામાં વયા જાઓ સાહેબ, તાલમાં ને સૂરમાં છે. એ આપવામાં મોટો ફાળો આ મંજીરાન રામસાગરનો છે, અને પડતી તાળીઓનો રામ નામમાં. એ વસ્તુ સાચવીને આપણે સતત પ્રમાણિકપણે આનું વર્ધન કરવું છે. અને પછી એમાંથી વિકસેલી આ બધી જ કળા, બધા જ વાદ્યો, બધી જ રીતે ગવાતી આપણા આદિ સર્જકોની રચનાઓ, એને આપણે એટલી જ પોંખવી છે, એટલી જ વધાવવી છે. તો ભજનની જે શક્તિ છે એ પાંચેય ભૂખ શાંત કરે એવું હું સંપૂર્ણ માનું છું, શ્રદ્ધાપૂર્વક. એને શાંતિ મળે જ. ભજન કરનારને જો શાંતિ ન હોય તો સમજવાનું કે ક્યાં ચૂક છે. એનામાં જો શક્તિ, શક્તિ એટલે શારીરિક નહીં, ગાંધીજીમાં ક્યાં શારીરિક શક્તિ હતી, કેટલી શારીરિક શક્તિ હતી સાહેબ. લોર્ડ ઇરવિને ગાંધીજીને પૂછ્યું કે મહાત્મા, તમે સત્યની લડત માટે લડો છો, એમાં તમારી જીત નહીં થાય તો તમને કેવું લાગશે? લોર્ડ ઇરવિન, તમે સત્યની લડાઈ માટે લડો છો અને એમાં જીત નહીં થાય તો તમને કેવું લાગશે? એટલે ગાંધીજી હસતા હસતા કહ્યું કે સત્યને માટે હું લડું છું, એ તમારી કબૂલાત, એ જ મારી જીત છે. લોર્ડ ઇરવિન આ કબૂલ કરે છે કે હિન્દુસ્તાનનો એક ડોસો સત્ય માટે, એ જ મારી જીત છે. પછીની જીત કઈ? તો સાહેબ જે ભજન કરશે, હું તો આપ સૌ જાણો છો, આખી દુનિયા જાણે, હું મુક્તિપંથી નથી, હું મોક્ષ માર્ગી નથી, મારે મોક્ષ બોક્ષ જોઈતો નથી. એ છે કે કેમ એ મારા માટે હજી પ્રશ્નાર્થ છે. હું ભજન માર્ગી છું અને તેથી મુક્તિ મુક્તિ નથી જોઈતી. એટલે ભજન કરશે એને શાંતિ મળશે, ભજન મળશે એને બહુ શક્તિ મળશે. કારણ કે ભજન કરનારો માણસ એટલો સહજ રહી શકશે કે બીજાને મોટો કરશે, પોતે કાયમ વધારે નાનો 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 નાનો.
વળી મને એક વાત યાદ આવે છે સાહેબ, મદન મોહન માલવિયાજી બનારસ વિશ્વ હિન્દુ વિશ્વવિદ્યાલય માટે ફાળો કરવા નીકળ્યા અને હૈદરાબાદ નવાબનું નામ સાંભળીને ગયા એની પાસે. 3 દિવસ રોકાયા નવાબને ત્યાં, બધી વિગત મૂકી, રીતસર માંગ્યું કે નવાબ સાહેબ તમે કંઈક મદદ કરો, અને પેલા એ મદદ કરી નહીં. કઈ વાંધો નહીં, નીકળી ગયા. હૈદરાબાદમાં કોઈનું મરણ થયેલું અને એની શબવાહિની નીકળી, અને એમાં આપણે ત્યાં હજી ગામડાઓમાં કોઈ મરે ત્યારે એની પાછળ પૈસા ઉડાડે, ગાંઠિયા, ચણા, લાડવા એ બધું નાખતા જાય, કૂતરાઓ ખાય, અને પૈસા ઉડાડતા તો મેં પણ જોયા છે. અને ગામડાના છોકરાઓ ગલીઓમાંથી નીકળે પૈસા વીણતા હોય. મદન મોહન માલવિયાજી કોઈકના શબની પાછળ ઉડતા પૈસાને વીણવા માંડ્યા. ક્યાં આટલો મોટો જાગૃત માણસ સાહેબ, અને પૈસા વીણે છે. આમ છોકરા ઝપટ મારે, માલવિયાજી ઝપટ મારે. ઘણા ભણેલા ગણેલા માણસો સ્તંભિત થઈ ગયા કે આ આનું ફરી ગયું છે કે આ માલવિયાજી શું કરે. પછી કીધું કે આ તમારી આ આખી રીત કંઈ સમજાતી નથી. તમે એને આમ કે બનારસ જાઉં ને કોઈક પૂછે તો હું એમ તો ન કહી શકું ને કે હૈદરાબાદથી કાંઈ નથી મળ્યું, આટલું તો મળ્યું છે ને સાહેબ, મને આટલા પૈસા મળ્યા, હૈદરાબાદે મને આટલું આપ્યું. એમ હું આ છે ભજનાનંદીનો સ્વભાવ સાહેબ, એનું જરાય નીચું ન થવા દે. એની આ ભજનનો, ભજન સ્પર્ધાથી થાય ન થાય, શ્રદ્ધાથી થાય. આમાં સ્પર્ધા ન ચાલે. બીજા મંચો હશે સ્પર્ધાના, પણ આમાં એ ન થઈ શકે. એટલે શાંતિની ભૂખ આમાં ભાંગે છે. શક્તિ જોઈએ એટલી મળે આપણા ગજા પ્રમાણે. અને મને તો એમ લાગે છે કે નરસિંહ મહેતાને એ બધાને ના પાડવી પડશે કે હવે નથી શક્તિ જોતી. હા, હવે હું કેદાર ગાવ ને તું ઊભો રહે, વખત બહુ ખરાબ આવે છે, કોઈ માનશે નહીં, નથી જોઈતી હવે એ શક્તિ. ના પાડવી પડતી હશે. ભજન દ્વારા જ્ઞાનની ભૂખ સંતોષાય. ભજન દ્વારા માણસની આ 5 ભૂખો એનું નિવારણ થતું હોય એવું ભજન આપણે ત્યાં પોતપોતાની રીતે થઈ રહ્યું છે. કોઈક લખીને કરે છે, કોઈ ગાયને કરે છે, કોઈ સંશોધન કરીને કરે છે, કોઈ મંજીરા વગાડીને. આ બધા જ જેમણે આપણે પહોંચી રહ્યા છીએ પોતપોતાના ક્ષેત્રમાં, આખરે તો કોઈ સંતની વાણીની જ પરિક્રમા કરી છે ને સાહેબ. એના કેન્દ્રમાં તો કોઈ સાધુની બોલેલી વાણી છે. અને તેથી હું આમ બહુ રાજી થાઉં, મારી બહુ પ્રસન્નતા હોય આવા પ્રસંગે. અને ભજન વિશેનું આખું પેલું ચાલી રહ્યું છે ત્યારે આપ સૌ આવો છો. હમણાં સાંજે જ કોઈને કહેતો હતો કે કોઈને ફોન ન કરીએ, આમાં મસ્તી યાદી આપીએ. અને કેટલા બધા વ્યસ્ત હોય છે બધા જ આપણે ત્યાં ગાયકો, છતાંય અહીંયા આવવાનું હોય ત્યારે બહુ પ્રેમથી આવે. ક્યારેક હું મળી શકું, ન મળી શકું, આવું બધું જ થતું હોય. પણ મારા બાપ ગાતા ગાતા આપણો વિકાસ થશે સાહેબ, ચિંતાનો. લખતા લખતા વિકાસ થશે. આમ કાંઈ ચિંતા કરવાની ક્યાંય જરૂર નથી. નરોત્તમ બાપાએ કીધું કે એ તો બાપા છે, એ 2 શબ્દો બોલે. અમને કે એણે કીધું કે આમ ઊંચું લઈ જાય ને પછી નીચે પછી આમ ગાય આમ ગાય. ખૂબ ગાજો, બાપો બેઠો છે આજ હામો. પણ એની એની આની આનંદથી એનો કહેવાનો કોઈ આલોચના નહોતી. મેં બહુ સમજીને છે. દ્વેષ મુક્ત એને જે કહેવું હતું કહેવાયું છે સાહેબ, જે કહેવાયું હતું. એટલે ભજન કરે એ જીતે સાહેબ. જે ભજન કરશે તો ભજન બહુ બહુ મહત્વની વસ્તુ છે. અને મારા માટે તો આ શબ્દ જ, હું તો ત્યાં સુધી માનું છું કે ગાવ નહીં, લખો નહીં, કાંઈ નહીં, ખાલી ભજન 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 એમને બોલો ને તો તમારી આજુબાજુ પર રામસાગર વાગવા માંડે સાહેબ. હું આ કાંઈ બહુ અતિશયોક્તિ. આ તમે આ રૂમ જોજો સાહેબ, ક્યારેક જો તમને આમ વિવેકથી જોવા જાવ તો, એ તો ધક્કો મારીને જાઓ તો કોઈક નાય પાડી દે કે ભાઈ પૂછાવ જાઓ ને
તો ત્યાં એક પલંગ છે, ત્યાં 2 રામસાગર પડેલા છે, 2. હું રોજ આવું, હનુમાનજીને પગે લાગીને હું જાઉં. આ મારો અનુભવ રઘુબરભાઈ, 2 રામસાગરને ઢાંકેલા રાખ્યા છે. પહેલાં હું ક્યારેક ક્યારેક કુટિયામાં લઈને વગાડતો, ક્યારેક એકાદ, હમણાં એ નથી. પણ મને હંમેશા એવું થાય છે બાપુ કે આખી રાત ભજન કરી અને કોઈક ભજનીક સૂતો છે, અને હું ધીમે રહીને બારણું બંધ કરું કે આ જાગી ન જાય ક્યાં. મને હંમેશા આવું જ લાગે. એ મારી શ્રદ્ધા છે, એમાં કાંઈ મારે કાંઈ H2O સિદ્ધ કરવાનું નથી. આ H2O કરો ત્યારે જ પાણી થાય. હું પોતે પાણી થઈ જાઉં છું એને જોઉં ત્યારે મને અહોભાવ જાગે છે. એટલે ભજન શબ્દથી જ મારો તુલસી કહે છે એ ભજન કરે નિષ્કામ. આ જગતમાં પછી એમ કરતાં કરતાં જે નિષ્કામ ભજન કરશે, અને એ આમાંથી જ આવે ભાઈ. હા, મેં એક વખત અસ્મિતા પર્વ કે સદભાવના પર્વમાં કે મેં કીધું હતું કે ભાઈ ટ્રેન ટ્રેક ઉપર હોય અને ચાલતી રહીને તો એક પછી એક સ્ટેશનો આવ્યા જ કરે. પહેલાં પણ ચાલતી રહેવી જોઈએ અને ટ્રેક ઉપર હોવી જોઈએ.